હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ખાટા ઢોકળા બનાવવામાં અહીંયા સૌથી પહેલાં લસણ, મરચાં અને આદું લઈ લીધા છે. ત્યારબાદ સ્ટીમરને ગેસ ઉપર પાણી મૂકીને મૂકી દીધું છે અને આ બાજુ ગરમ પાણી થવા મૂકી દીધું છે. તો સૌથી પહેલાં હું સ્ટીમર ચાલુ કરી દઉં એટલે પાણી ગરમ થવા માંડે. અને ત્યારબાદ આપણે જે આદું, મરચાં અને લસણની પેસ્ટ વાટી લીધી છે અને એની સાથે લીધું છે મેં હળદર લીધી છે, પછી મીઠું લીધું છે અને દહીં લીધું છે, ખાટું દહીં લીધું છે. ત્યારબાદ ચણાનો લોટ લીધો છે અને ચોખાનો લોટ લેવાનો છે. તો આટલી સામગ્રી મેં લઈ લીધી છે. અને એની સાથે ઈનો લઈ લેવાનું છે. અને સોરી, અહીંયા વોલ્યુમ વયો ગયો હતો. એટલે ઈનો ન હોય તો તમે તેલ, પાણી અને સોડા પણ લઈ શકો. પાણીને ગરમ મૂકી અને એમાં સોડા નાખી દેવાનો અને એમાં પહેલાં 1 ચમચી તેલ નાખી દેવાનું. ત્યારબાદ અહીંયા મેં બેસન તૈયાર કરવા એટલે ખીરું તૈયાર કરવા કે આથો નાખવા માટે મેં અહીંયા 3 ચમચી મોટી ભરી અને ચણાનો લોટ લીધો છે. ત્યારબાદ આપણે જેટલી ચમચી ચણાનો લોટ લીધો હોય એટલી જ ક્વોન્ટિટીમાં આપણે ચોખાનો લોટ લેવાનો. તો 3 ચમચી હું ચોખાનો લોટ લઈશ. તો આ જે રેગ્યુલર ચોખાનો લોટ આવે એ જ છે અને રેગ્યુલર જે ચણાનો લોટ આવે બેસન એ જ છે. તો બંનેને સરખા ભાગે લેવાનો અને પછી એને આપણે સૌથી પહેલાં એને સરસ રીતે હલાવી દઈશું. બેયને સરખી રીતે મિક્સ કરી દેવાનો ચમચીથી. મિક્સ કરી અને પછી એક મોટી ચમચી આખો ભરી અને હું ખાટું દહીં નાખી દઈશ. તો ખાટા ઢોકળા તો જ સરસ થાય છે. જ ખાટું દહીં કે છાશ તમે નાખો ને તો જ, એટલા માટે. તો એક આખો મોટો ચમચો ભરીને ખાટું દહીં નાખી દીધું છે. ત્યારબાદ હું 1 ચમચી હળદર નાખી દઈશ કલર માટે. તો હળદર ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નખાય, ન નાખો તો પણ ચાલે. પછી આપણે જે પેસ્ટ વાટી હતી એ એમાં નાખી દેવાની, આદુ, લસણ ને મરચાંની પેસ્ટ. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખી દેશું. હવે આ બધાને સરખી રીતે પહેલાં મિક્સ કરી દેવાનું. એટલે લોટમાં જ, હજી મેં પાણી નથી નાખ્યું આમાં, ખાલી લોટમાં જ એમને એમ દહીં ને આ બધા મસાલો જે મેં કર્યો એને મિક્સ કરી દઈશ. તો મેં હાથેથી થોડું કરી નાખ્યું એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય, એટલે એમાં ઓલા ગઠ્ઠા ન પડી જાય એટલા માટે. તો હવે બધું આ મિક્સ થઈ ગયું છે. પછી આપણે જે ગરમ પાણી કર્યું હતું એ હવે નાખવાનું. એકદમ પાણી ઉકાળેલું છે. તો એ ઉકાળેલું ગરમ પાણી એકદમ હું એમાં નાખી દઈશ. પાણી નાખી અને હવે આપણે એને સરસ બોરો તૈયાર કરી દેવાનો, આથો તૈયાર કરી દેવાનો. તો આનીથી મેં પહેલાં આનીથી હવે ઝેણીથી હલાવું છું. એટલે ઝેણીથી તમે કરો ને તો એનાથી છે ને એકદમ સરસ મિક્સ થઈ જાય. તમે ઘણીવાર એટલે આપણે ઘરે કેવું કઢી કે એવું કરીએ તો એમાં બેસન નાખીએ ને આપણે, તો એ કેવું આપણે એમાં નાખ્યું હોય તો તરત ઝેણીથી એકરસ થઈ જાય. એમાં આમાં પણ તમે ખીરામાં પણ એ ઝેણીથી કરો અથવા બ્લેન્ડર ફેરવી દો તો એ બહુ સરસ થઈ જાય છે તરત જ ખીરું. તો જો આવું જ ખીરું રાખવાનું, એકદમ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં. એટલે આપણા એકડા ઢોકળા એકદમ સરસ બને છે એટલા માટે. તો હવે હું એમાં ઈનો નાખી દઈશ. તો આ મેં રેગ્યુલર જે હોય ફ્રૂટ સોલ્ટ એ જ નાખ્યો છે. તમે ઓલો ઓરેન્જવાળો હોય એ પણ નાખી શકો. તો પહેલાં હું આ થાળીને ગ્રીસ કરી નાખીશ. તેલ એમાં નાખી અને ચોપડી દઈશ આખામાં થાળીમાં. અને પછી હું એમાં ઈનો નાખીશ. એટલે ઈનો નાખી અને પછી તરત જ આપણે ઢોકળા મૂકી દેવાના છે એટલા માટે. તો હવે ઈનો નાખી દીધું છે. તો આ મને એમ થયું ઓછું પહેલાં લાગતું હતું પણ ઓછું નહીં પડે, બરાબર થઈ રહેશે. એટલે હવે મારે તેલ, પાણી, સોડા નાખવાની જરૂર નથી. પણ જો તમારી પાસે ન હોય તો એ નાખી શકો તમે તેલ, પાણી અને સોડા. તો એનાથી પણ ઢોકળા એકદમ સરસ બને છે. પછી હું અહીંયા ખાલી અડધી ચમચી જેટલું તેલ નાખીશ. કાચું તેલ જ નાખું છું કારણ કે મેં આ ગરમ પાણી નાખ્યું છે અને ઈનો નાખ્યું છે. એટલે તેલને ગરમ કરવાની જરૂર નથી. નહીં તો તમારે ગરમ પાણીમાં સોડા નાખી અને પછી એના ઉપર તમારે તેલ નાખવાનું, એટલે ગરમ થઈ જાય સરસ રીતે એટલા માટે. પછી હવે હું આને થાળીમાં પાથરી દઈશ ખીરાને અને એકદમ આખી છલોછલ થાળી ભરવાની. અને પછી એના ઉપર હું મરચું પાવડરને થોડોક આમ સ્પ્રિંકલ કરીશ. પછી આપણે થાળી એમાં મૂકી દઈશું.
તો આ બાજુ જો સ્ટીમરમાં પણ એકદમ સરસ રીતે પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ઢોકળાની થાળી એમાં મૂકી દઈએ. તો ઢોકળાની થાળી મૂકી અને પછી આપણે લગભગ અડધી પોણી કલાક જેટલું એમાં બાફવા માટે રહેવા દેવાનું છે. તો હવે એક થાળી પેલી મુકાઈ ગઈ છે, તો હું ઢાંકી દઉં હવે એને, અને હવે આપણે એને સરસ રીતે બફાવા દેવાની છે. તો ગેસ હું ફાસ્ટ જ રાખીશ અત્યારે, પછી થોડી વાર રહી અને પછી આપણે ધીરો કરી નાખવાનો છે. નહીં ખબર નહીં, પણ ગુજરાતમાં 4 થી 5 પ્રકારના ઢોકળા બને છે. તો એક બને આ લસણિયા ઢોકળા, કે જેમાં ચોખાનો લોટ અને ચણાની દાળ, એટલે જે આપણે પલાળીને કરીએ તો એમાં ચણાની દાળ અડધી અને અડધો ચોખાનો લોટ, ચોખા, જાડા ચોખા, અને એની સાથે કોઈક થોડીક મગની દાળ નાખે, એવી રીતે કરે. એનું જે આપણે લોટ તૈયાર કરવો હોય એમાં, એટલે એ સ્પેશિયલ ખાટા ઢોકળાનું હોય. પછી બીજા એક બને ખમણ બને. તો બીજા બને છે ખમણ બને છે. તો ખમણ એ ચણાની દાળના બને છે. ચણાની દાળના જે જાડો લોટ હોય ને, જે બેસન જાડો લોટ, એમાંથી બને છે. અને એટલે મારે અહીંયા બોલવામાં ભૂલ થઈ હતી, એટલે કરેક્શન આપી દઉં તમને. ખમણ કહે, ક્રશ કરીને પછી મિક્સરમાં, એવી રીતે. પછી એક બને છે ઈદડા. તો એ ઈદડા એટલે ચોખાના લોટના એટલા બને, જે આપણે ઇડલીનો જે લોટ હોય ને, એકલા ચોખાને આપણે દળાવીને જે કરીએ એમાંથી બને ઈદડા. અને અત્યારે એક પાંચમું આવ્યું છે લાઈવ ઢોકળા. તમે ખાધા હશે બધે બસ સ્ટેશને કે એવી રીતે. તો એ લાઈવ ઢોકળા હોય એમાં પણ એટલે ચણાની દાળ જ હોય, પણ એ આવી રીતે ઇન્સ્ટન્ટ બનાવે, કે એમાં દહીંનું અને રવો નાખી દે, એટલે એવી રીતે ફરમેન્ટ કરીને બનાવે, એટલે એ તરત થઈ જાય એવું. તો આજે મેં બનાવ્યા છે એ ગુજરાતીઓના ઘરમાં સ્પેશિયલ ખાટા ઢોકળા એમ કહીને જ થાય છે. તો એમાં ચોખા અને ચણાની દાળ હોય અને લસણ હોય, અને એક દિવસની ખાટી છાશ, કે જો તમારે બોરો નાખીને એવી રીતે કરવું હોય આગલે દિવસે, તો એવી રીતે કરવું પડે. જેટલા ભાગમાં તમે ચણાની દાળ લીધી હોય ને એટલા જ ભાગમાં તમારે ચોખા લેવાના, અને બંનેને પલાળી દેવાના ખાટી છાશમાં, કે એવી રીતે. અથવા તો ખાટી છાશ ન નાખવી હોય તો ગરમ પાણીમાં પલાળી દેવાના, અને બીજે દિવસે ખાટી છાશ નાખી અને લસણ નાખીને તમે કરી શકો એવી રીતે, સોડા નાખીને. અને મારે અત્યારે ઇન્સ્ટન્ટ કરવા હતા, એટલે ઝટપટ થઈ જાય ને એવું, એટલે આવી રીતે તમે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો. તો હવે અડધીથી પોણી કલાક આપણે રહેવા દેવાના, પછી ઢોકળાનું તમને દેખાડો પાછું. હવે અડધી કલાક, પોણી કલાક જેવું થઈ ગયું છે, આપણે જોઈ લઈએ. તો જો ઢોકળા થઈ ગયા છે એકદમ સરસ. બફાઈ ગયા છે કે નહીં? હા, જો ઢોકળાને હવે કટ કરી લઈએ આપણે સરસ રીતે. તો જો એકદમ સરસ રીતે એમાં કાપા પાડી અને પછી કટ કરી લેવાના. તો જો હું તમને દેખાડું, સરસ રીતે ઉખડી પણ જાય છે. તો તમને જે રીતે ગમે એ રીતે તમે નાના મોટા ઢોકળાની સાઈઝ રાખી શકો. તો જો હવે તૈયાર છે આપણા ઢોકળા. તો જો સરસ બન્યા છે, ફૂલ્યા છે પણ સરસ.
હવે હું ડીશમાં કાઢી લઉં. આવી રીતે તમારે બનાવવું હોય ને તો તમે લંચ બોક્સમાં પણ આવી રીતે બનાવી શકો. ખાટા ઢોકળા તમારે બનાવવા હોય તો લંચ બોક્સમાં પણ આવી રીતે તમે તૈયાર કરી શકો. તો હવે આપણે ઢોકળાની ડીશ રેડી છે ગ્રીન ચટણી સાથે અને કેચઅપ સાથે. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો, અને જો પસંદ આવે તો એક લાઇક આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.